નીલકંઠ વર્ણી વન વિચરણ કરતા કનવા ગામ પધાર્યા. તે ગામમાં એક ધાર્મિક દયાળુ રાજા રહેતા હતા. તીર્થવાસી સંતો માટે ધર્મશાળા બનાવી હતી. તીર્થવાસીને દરરોજ દૂધપાક અને માલપુઆ જમાડવાની વ્યવસ્થા કરેલી હતી. સદાય સદાવ્રત ચાલુ જ હોય. અનેક બાવા તે ધર્મશાળામાં રહેતા હતા. ભરપેટ જમતા, ભોજન માટે જ ભેખ લીધા હતા. બાકી વૈરાગ્ય વૃત્તિ હતી જ નહીં. પાપથી ડરતા નહીં. પ્રભુ તે ધર્મશાળામાં સદાવ્રત લેવા આવ્યા. ત્યારે બાવા બોલ્યા, કોરો લોટ લઈ જાઓ, બાકી તૈયાર ભોજન નહીં મળે. પ્રભુએ કહ્યું, અમારે જમવું નથી, શાંતિથી ભજન કરશું. તમે બધા માલપુઆ, દૂધપાક ને શાક બનાવીને જમો. અપમાન નહીં ગણતા પ્રભુ શાંતિથી ધ્યાન કરે છે. બાવાઓએ પંક્તિ કરી દૂધપાક, માલપુઆ જમવાની તૈયારી કરી. ત્યાં આશ્ચર્ય સર્જાયું. દૂધપાકમાં જેટલા ચોખા હતા તે ઈયળ દેખાય છે. માલપુઆમાં લોહી દેખાય છે. હવે શું કરવું ને શું જમવું વિચાર કરતા થઈ ગયા. અરસપરસ કહે છે, રસોઈયા બ્રાહ્મણો રસોઈ બનાવવામાં બરાબર ધ્યાન રાખતા નથી. ક્રોધ કરી બ્રાહ્મણોને કહે છે, તમને કઈ ભાન છે કે નહીં? પગાર લ્યો છો ને બરાબર રસોઈ બનાવતા નથી. આજે રાજા પાસે ફરિયાદ કરશું, નોકરીમાંથી છૂટા કરી દો. બ્રાહ્મણો બોલ્યા, તમે બધા પેટ ભરા પાપી બાવા છો. પંક્તિ ભેદ કરો છો, તેનું ફળ ભોગવો છો. તેમાં અમે શું કરીએ? તમારી અનીતિનો પાર નથી. બાજુમાં બાલાયોગી બેઠા છે, તેનું અપમાન કરી રવાના કરી દીધા છે. જમવાનું આપ્યું નથી, તેનું પરિણામ ભોગવો છો. તમારે સુખી થવું હોય તો બાલાયોગીની પાસે જાઓ ને માફી માગો અને ભાવથી જમાડો તો દુઃખ દૂર થશે, નહીતર વગર મોતે મરી જાશો. બાવા પ્રભુ પાસે બે હાથ જોડી પોતાની ભૂલ કબૂલ કરે છે. ઘણા દિવસથી અમે પંક્તિભેદ કરીએ છીએ. અમારી ભૂલ માફ કરો ને ભોજન જમવા પધારો. પ્રભુએ તે વખતે બધાને રામચંદ્રજી રૂપે દર્શન આપ્યા. બાવા નવાઈ પામી ગયા. અહો, આ તો આપણા ઈષ્ટદેવ છે. પ્રભુએ કહ્યું, આજથી પ્રતિજ્ઞા લ્યો કે અમે પંક્તિભેદ નહીં કરીએ. જે અનાર્થી આવશે તેને સન્માનપૂર્વક જમાડશું તો અમે ભોજન કરવા આવીએ. બાવાઓએ પ્રતિજ્ઞા લીધી, હવેથી ખોટા કામ અમે નહીં કરીએ. પછી પ્રભુ ભોજન જમવા પધાર્યા. ભોજન જમ્યા બાદ પ્રભુ સૌને ઉપદેશ આપે છે. હે વૈરાગીઓ, પૃથ્વીમાં બીજ પડ્યું હોય તેને પાણીનો યોગ થાય એટલે ઉગી નીકળે. તેમ હૈયામાં આસક્તિ પડી હોય અને જગતની માયારૂપી વિષયનો યોગ થાય એટલે માણસ મોહાંધ બની જાય છે. પછી કામ, ક્રોધ, લોભ, માન, સ્વાદ, સ્ત્રી ધનાદિક પદાર્થમાં ફસાઈ જાય છે. વિષયથી દૂર રહેવું હોય તો વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય પરમેશ્વરને પામવાના પગ છે. જેમ પગથી પંથે ચાલી શકાય છે, તેમ વૈરાગ્ય હોય તો જ પ્રભુને પામવાના પંથે ચલાય છે. વૈરાગ્ય મોક્ષ માર્ગની નિસરણી છે. સત્ય માર્ગ આજથી ગ્રહણ કરી લો. ભગવાનના માર્ગમાં 3 વસ્તુની જરૂર છે. ભગવાનમાં પ્રીતિ જોઈએ, ભગવાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા જોઈએ. જેની શ્રદ્ધા બળવાન હોય ને હમણાં તરત સત્સંગી થયો હોય તો પણ અતિશય સરસ થઈ જાય. નિર્વાસનિક થવાશે ત્યારે અક્ષરધામમાં જવાશે. દુરાચારનો ત્યાગ કરાવી સદાચારી બનાવ્યા છે. પ્રભુ કહે છે, હૃદયમાં અજ્ઞાન રૂપી અંધારું થઈ જાય નહીં તેની સાવધાની રાખજો. વ્યસનથી દૂર રહી ધર્મ સહિત ભક્તિ કરજો અને અમારા સ્વરૂપનું નિત્ય ધ્યાન કરશો તો દેહના અંતે ભગવાનના સમીપે જશો અને મહાસુખ્યા થશો. નીલકંઠ વર્ણીએ ખૂબ ઉપદેશ આપ્યો છે. મોક્ષનો માર્ગ બતાવી પ્રભુ ત્યાંથી ચાલતા થયા. જય સ્વામિનારાયણ.